અને હવે કરવી છે વાત ગરમીના પ્રકોપની, કારણ કે બપોરે જે બહાર નીકળે છે જેને છૂટકો જ નથી બહાર નીકળવા સિવાય, એવા લોકો સારી રીતે જાણે છે કે કેવી ગરમી છે. જોકે આમ તો અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર જ્યાં કોન્ક્રીટના જંગલો બની ગયા છે ત્યાં તમે નીકળો રાત્રે પણ તો પણ લૂ વાય છે, ઉનાળો ચરમ પર પહોંચી ગયો છે એમ કહીએ તો પણ ખોટું નથી. અને વિંડીના માધ્યમથી પણ એ જ બતાવવું છે. અત્યારનું આ ચિત્ર છે, સાંજે 5 વાગ્યાનું આ ચિત્ર છે, 5:15 વાગ્યાનું પણ તમે જુઓ કે આખું ગુજરાત તમને લાલ ચોળ એકદમ મરૂન રંગમાં દેખાશે. ક્યાં કેટલું ટેમ્પરેચર છે અત્યારે હાલ એ લાઈવ ટેમ્પરેચર અમદાવાદમાં 42 ડિગ્રી. આ બાજુ તમે વિરમગામ એટલે કે સૌરાષ્ટ્રનો પટ્ટો તમે પકડો તો વિરમગામ 41, સુરેન્દ્રનગર 41, ચોટીલા 40, રાજકોટ 40, ગોંડલ 41, કચ્છમાં પણ 40ની આજુબાજુ. દરિયા કિનારાના વિસ્તારોમાં થોડી રાહત છે પણ ત્યાં ભેજનું પ્રમાણ અનુભવાઈ રહ્યું છે. આ બાજુ સુરતમાં પણ 41, દક્ષિણ ગુજરાતમાં તમે આવો વ્યારામાં 42 ડિગ્રી છે. અને એની સાથે સાથે આ ગરમીનો પ્રકોપ વધતો જવાનો છે જેમ જેમ સમય વધે છે એમ, કારણ કે સિવિયર હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ કચ્છમાં આપવામાં આવ્યું છે. એની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને સાથે જ અમદાવાદમાં પણ ગરમી માઝા મૂકશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. એની સાથે આવતીકાલના જો ટેમ્પરેચર પર એક નજર કરીએ તો આવતીકાલે પણ બપોરે ગરમી રેકોર્ડ તોડે એવી શક્યતા દેખાઈ રહી છે. અત્યાર સુધીનું હાઈએસ્ટ ટેમ્પરેચર અમદાવાદમાં પણ નોંધાય એવી શક્યતા અમદાવાદ માટે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે અમદાવાદમાં પણ આવતીકાલે 42-43 ડિગ્રી ટેમ્પરેચર જાય એવી શક્યતા. 43 ડિગ્રી અત્યારે અમદાવાદનું આ વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે કે આવતીકાલનું અમદાવાદનું ટેમ્પરેચર 43 હોઈ શકે, ધોળકાનું પણ 43, આ બાજુ મહેસાણા 42, પાલનપુર 41 થઈ શકે, થરાદ 42 ડિગ્રી જઈ શકે છે. કચ્છની અંદર તમે રાપર, ખાવડા એ બાજુ જાઓ તો 41 ડિગ્રી થઈ શકે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં થોડી રાહત છે. આ બાજુ જુનાગઢ પણ 42 ડિગ્રીમાં શેકાવાની શક્યતા છે, ગોંડલ 41, અમરેલીમાં 43 ડિગ્રી થઈ શકે છે, બોટાદમાં 43 ડિગ્રી થઈ શકે છે. આ બાજુ સુરતમાં તો 44 ડિગ્રીનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આવતીકાલ માટે. એટલે આવતીકાલ બપોરે એકદમ લાલ ચોળ એકદમ મરૂન કલરનો મેપ વિંડી બતાવી રહ્યું છે. એટલે આ ગરમી છે જે એક પછી એક રેકોર્ડ તોડતી જવાની છે. અને આ જ વાત છે કે એના માટે આપણે સાવધાન રહેવાનું છે. બપોરે જ્યારે નથી છૂટકો બહાર નીકળવાનું થાય છે તો સાવધાની રાખો. માથે એવું હોય તો ભીનો ટુવાલ રાખો, સાથે જ જોડે જોડે એવી કોઈ વસ્તુ રાખો કે શરીર હાઇડ્રેટ રહે, ડિહાઇડ્રેશન ન થાય. લીંબુ શરબત છે કે પછી છાશ છે કે પછી નાળિયેર પાણી છે, એવા ઠંડા પીણાનું અથવા આપ સેવન કરતા રહો, કારણ કે આ ગરમી છે એ દિવસે ને દિવસે માઝા મૂકવાની છે અને આવતીકાલનો દિવસ ખૂબ ભયાનક વિંડી બતાવી રહ્યો છે.